આજનું જે વચન છે એ વચન બહુ જ મહત્વપૂર્ણ વચન છે અને પરમેશ્વરે બહુ જ અદ્ભુત રીતે મારી સાથે વાતચીત કરી. ગઈકાલે રાત્રે જે બાબતો હું તૈયાર કરી રહ્યો હતો અને સવારે બહુ મળસ્કે ઉઠીને જ્યારે પ્રભુની ઉપસ્થિતિમાં હું બેસીને પ્રાર્થના કરી રહ્યો હતો અને ત્યાર પછી સડનલી પ્રભુનો આત્મા મને બહુ અજાયબ રીતે એક સંદેશ આપવા લાગ્યો અને હું મારું કામ કરી રહ્યો છું, ચાલી રહ્યો છું, પણ સતત એ વચનો એક પછી એક પરમેશ્વર મારા હૃદયમાં ઊંડેલી રહ્યા હતા. અને ત્યાર પછી હું ડાયરી ને પેન લઈને એક સ્થાન પર બેઠો અને પ્રાર્થનાના રૂમમાં પવિત્ર આત્માની પ્રેરણાથી એ તમામ બાબતો મેં લખી કે જે આજે પ્રભુ આ મંડળીને સંદેશ દ્વારા કહેવા માંગે છે, જે વચનથી આજે પ્રભુ તમારી સાથે વાત કરવા માંગે છે. ઓનલાઈન સ્ટ્રીમિંગ પર જે લોકો યુટ્યુબના માધ્યમથી આ સંદેશને સાંભળી રહ્યા છે, પ્રભુ આજના સંદેશ દ્વારા તમારી સાથે પણ વાત કરવા માંગે છે. સ્વર્ગનો પરમેશ્વર બાબતોને રિવીલ કરે છે ત્યારે એ સંદેશ આપણા જીવનોને માટે બહુ અદ્ભુત રીતે એક આશીર્વાદનું કારણ બને છે. શાસ્ત્રની અંદર કે જે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલ તરીકે જેને વાંચીએ છીએ અને જ્યારે જ્યારે પરમેશ્વરના લોકો સંગતમાં ભેગા થાય છે ત્યારે એ વચનો આપણે ઉપદેશકના મુખમાંથી સાંભળીએ છીએ અને આ બધા જે વચનો છે એ પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયેલા વચનો છે અને આ વચનોમાં પરમેશ્વરે પોતાનું હૃદય લોકો મધ્ય શું કર્યું છે? પ્રગટ કર્યું છે કે એ પરમેશ્વર આપણી પાસે કઈ બાબતો માટેની અપેક્ષા રાખે છે કે એ વચનોથી આપણે જીવીએ, એ વચનોમાં આપણે ચાલીએ. અને આજે ફાધર્સ ડે ના દિવસે હું આપને અમુક બાબતો પરમેશ્વરના વચનોમાંથી અને જે આત્માએ મને જે પ્રકટીકરણો આપ્યા છે તેમાંથી હું તમને જણાવવા માંગુ છું. નિર્ગમનનું પુસ્તક એનો 20મો અધ્યાય અને એની 12મી કલમ. જૂના કરારની અંદર ઇઝરાયલ પુત્રો જ્યારે મિસરની ગુલામીમાંથી કનાન તરફ જવા માટે આગળ વધી રહ્યા હતા ત્યારે માર્ગની અંદર એક જગ્યા પર મૂસા ઈશ્વર ભક્ત પરમેશ્વર તરફથી મળેલી 2 શિલા પાટીઓ તે ઇઝરાયલીઓની મધ્ય લઈને આવ્યો અને એ શિલા પાટીઓ પર 10 આજ્ઞાઓ પ્રભુએ પોતાની આંગળીથી લખેલી હતી. પરમેશ્વરે પોતાની આંગળીથી એની પર લખાણ કામ કર્યું હતું અને એ લખાણ કામની અંદર એ 10 આજ્ઞાઓ જે હતી એ બહુ મહત્વની હતી કે ઇઝરાયલ પુત્રો જે દેશમાં જવાના છે એ દેશની ઉત્તમતાની સાથે તેઓ અદ્ભુત એવા આશીર્વાદો અને કલ્યાણની બાબતો તેઓ પોતાના જીવનમાં જુએ અને પોતાના કેરેક્ટરમાં, પોતાના ચરિત્રમાં એવી બાબતોને તેઓ બિલ્ડઅપ કરે, તૈયાર કરે કે જેનાથી તેમને પરમેશ્વરની ભલાઈ આ જીવન પર્યંત જોવા મળે. અને એ 10 આજ્ઞાઓ પરમેશ્વરે પોતે ઇઝરાયલીઓને મૂસાની હસ્તક આપી અને 10 આજ્ઞાઓમાં એક આજ્ઞા એ હતી કે તારા પિતાનું તથા તારી માતાનું તું સન્માન રાખ. શું રાખ? સન્માન રાખ.
તારા પિતાનું અને તારી માતાનું. ફાધર્સ ડે ના દિવસે આજે હું આપને કહેવા માંગુ છું કે પરમેશ્વર આપણને કહી રહ્યો છે કે તારા જે પિતા છે એ પિતાને તું સન્માન આપ તારા જીવનની અંદર, કે જેથી કરીને તારા ઈશ્વર યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. એટલે તારા જે આશીર્વાદો છે એ આશીર્વાદો તું લાંબા સમય સુધી એન્જોય કરી શકે. મારી જે ભલાઈઓ છે એ ભલાઈઓને તું દીર્ઘકાલિક સમય સુધી પોતાના જીવનમાં જોઈ શકે. અને આ જૂના કરારની અંદર આ બાબત એક આજ્ઞાના રૂપે પરમેશ્વર તરફથી ઇઝરાયલીઓને આપવામાં આવી. અને હવે હું ને તમે જૂના કરારના સમયમાં નથી જીવતા. બાઇબલ કહે છે કે જૂનું સર્વ રદ કરવામાં આવ્યું છે. એ આજ્ઞાઓ અને સર્વ બાબતોમાંથી જાણે કે ખ્રિસ્તમાં આપણને આઝાદ કરવામાં આવ્યા છે કે આપણે એ બધી બાબતોને સંપૂર્ણપણે પાડી શકતા નથી. કે જે વિધિઓ હતી, જે ઠરાવો હતા અને જે બાબતો તેઓને કહેવામાં આવી હતી કે તમારે બધું પાળવું, તો આપણે રિલેક્સ થઈ જઈએ છીએ કે હવે મને જૂના કરાર લાગુ પડતો નથી. આ તો જૂના કરારનું વચન છે. પરંતુ સાંભળો, નવા કરારની પેઢી સાંભળો, નવા કરારમાં ચાલનારા લોકો સાંભળો. એફેસીઓને પત્ર કે જે જૂના કરારમાં નથી પણ નવા કરારમાં છે, એનો 6 અધ્યાય એની 1 થી 3 કલમ. ત્યાં શું કહેવામાં આવ્યું છે? એફએસી 6 1 થી 3 કલમ. છોકરા, પ્રભુમાં તમારા માતા પિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ યથા યોગ્ય છે. આ પણ એક આજ્ઞાના રૂપમાં કહેવામાં આવેલી નવા કરારની બાબત, કે તમે એમનું સાંભળો, તમે એમની આજ્ઞાનું પાલન કરો. અને પછી શું લખ્યું છે? તારા પિતાનું તથા તારી માનું સન્માન કર. જૂના કરારમાં પણ લખવામાં આવ્યું સન્માન કર. નવા કરારમાં એવું નથી લખવામાં આવ્યું અપમાન કર. નવા કરારમાં પણ એ જ વચન રિપીટ કરવામાં આવ્યું કે જૂની પેઢી તમારા માટે પણ આજ્ઞા છે અને નવી પેઢી તમારા માટે પણ આજ્ઞા છે કે ઈશ્વરે તમને જે માતા પિતા આપ્યા છે એમનું તમે સન્માન કરો. તે પહેલી અને વચનયુક્ત શું છે? બધા બોલો, આજ્ઞા છે. ત્યાં સલાહ સૂચન નથી આપવામાં આવ્યું, ત્યાં શિખામણ નથી આપવામાં આવી, ત્યાં કોઈ સજેશન નથી આપવામાં આવ્યું, પરંતુ ત્યાં આજ્ઞા આપવામાં આવી છે કે તમે તેનું સન્માન કરો. આજે હું આપને કહેવા માંગુ છું કે જ્યારે પરમેશ્વરના લોકો પોતાના ઘરથી જ જો એ બાબતને નથી કરતા, તો તે પોતાના આશીર્વાદોને ત્યાંથી જ ગુમાવે છે. ત્યાંથી જ ગુમાવે છે. લખ્યું છે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. અને જો એ કરશો તો 3જી કલમ શું કહે છે? એ માટે કે તારું કલ્યાણ થાય. કેટલા લોકો ઈચ્છે છે કે તમારું કલ્યાણ થાય? બધાને કલ્યાણ જોઈએ છે. બધાને ઈચ્છા છે કે મને આશીર્વાદ મળે, મારું ભલું થાય. પરંતુ વચન સાંભળવાથી નહીં, વચન પાળવાથી એનું ફળ મળે છે. સાંભળવાથી વિશ્વાસ વધે છે, પણ પાળવાથી વચનનો આશીર્વાદ મળે છે. અને અહીંયા લખ્યું છે કે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય.
તમે તમારા બ્લેસિંગ્સને, તમારા આશીર્વાદોને તમે લાંબા સમય સુધી તમે એનો આનંદ ઉઠાવી શકો. પણ વચન કહે છે ક્યારે? કે તું સન્માન કરશે ત્યારે. જૂના કરારમાં અને નવા કરારમાં બંને બાબતો સિમિલર છે કે જ્યારે તમે એને પાળશો ત્યારે તમે કલ્યાણની બાબતોને પોતાના જીવનની અંદર જોશો. આજે ઘણા બધા જીવનો આ પૃથ્વી પર છે કે જેમને આશીર્વાદ રૂપે એમને પિતા મળ્યા છે. ઘણા બધા એવા લોકો છે કે જેમને ઈશ્વરે પૃથ્વી પરની મુસાફરીમાં તેમને પિતા આપ્યા. પરંતુ એવા જીવનો કે જેમને એ પિતાની કદર નથી, એવા લોકો કે જેઓ પોતાના પિતાનું સન્માન નથી કરતા, એમની સાથે કેવું વર્તન કરવું તેની મર્યાદા તેઓ નથી જાળવતા, જેમને ઈશ્વરે પિતા આપ્યા છે. અને એવા પુષ્કળ લોકો છે. ઘણા વર્ષો પહેલા અમદાવાદમાં એક મણિનગર રેલવે સ્ટેશન છે. હું સેવામાંથી જ્યારે ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે એક જુવાન દીકરો બાકડા પર એકલો બેઠો હતો અને એની સાથે મેં વાત કરી, કારણ કે પુષ્કળ દારૂની સ્મેલ આવતી હતી. એની સાથે મેં વાત કરી ત્યારે એણે મને રડતા રડતા કહ્યું કે સાહેબ, હું અનાથ છું, મારું કોઈ નથી આ દુનિયામાં. એટલે કે એ વ્યક્તિ એના જીવનમાં, પૃથ્વી પરના જીવનમાં એની પાસે પિતા નથી કે જેનો બેક સપોર્ટ બનીને એની સાથે ઉભો રહે. બીજી બાબત જે મને પરમેશ્વરે કહી કે એ વ્યક્તિ આત્મિક રીતે તેની કાળજી લઈ શકે, તેને માર્ગદર્શન આપી શકે, એવા પણ તેને આત્મિક પિતા મળ્યા નહોતા. અને ત્રીજી બાબત કે જેણે તેને આ પૃથ્વી પર જન્મ આપ્યો છે, જેના નસકોરામાં જીવનનો શ્વાસ જેણે તેનામાં ફૂંક્યો છે, જે તેનો સર્જનહાર પરમેશ્વર છે, તેના બાળકો માટે તેમની પાસે કેવો પ્રેમ છે એનું પ્રકટીકરણ પણ એ વ્યક્તિની પાસે નહોતું. એટલે કે એના જીવનના 3 ક્ષેત્રોમાં એ પિતા વગરનો હતો. કેવો હતો? પિતા વગરનો હતો. પરંતુ ધન્ય છે વ્યક્તિ કે જેના જીવનના આ 3 ક્ષેત્રોમાં જેઓને પિતા મળ્યા છે. પહેલા ક્ષેત્રની અંદર પૃથ્વી પરના પિતા, બીજા ક્ષેત્રની અંદર આત્મિક પિતા, અને ત્રીજા ક્ષેત્રની અંદર સ્વર્ગીય પિતા. અને આ 3 ક્ષેત્રની અંદર જેઓની પાસે પિતા છે એ લોકો ધન્ય છે. અને એના કરતા પણ વધારે ધન્ય એ લોકો છે કે જે લોકો એ 3 ક્ષેત્રોમાં એમના પિતાની કદર કરે છે. આજે મેં બહુ ક્લિયર પ્રભુ તરફથી સાંભળ્યું, સન્માન. આ શબ્દ સન્માન જૂના કરારમાં પણ વાંચ્યું, સન્માન કર. નવા કરારમાં પણ વાંચ્યું, સન્માન કર. અને આત્મિક જગતની અંદર હું તમને કહેવા માંગુ છું કે જો માણસને પોતાના જીવનના 3 ક્ષેત્રોની અંદર કે જ્યાં આશીર્વાદો, ઉન્નતિ અને સફળતા છે, તો એ બધી બાબતો પાછળ એક મહત્વપૂર્ણ સિદ્ધાંત એક છે કે જે બાબત દ્વારા એનું કલ્યાણ થઈ શકે, જે બાબત દ્વારા તે આશીર્વાદિત થઈ શકે, જે બાબત દ્વારા તેના જીવનની અંદર
પરમેશ્વરના મહાન આશીર્વાદો આવી શકે, તો તે બાબત ત્યાં છે કે તે વ્યક્તિ એક સન્માનિત હૃદયની સાથે આ ત્રણેય ક્ષેત્રોમાં તેઓ સન્માન આપનારા બને. કેટલા લોકોને સમજાય છે? કેટલા લોકોને સમજાય છે? મીડિયાના લોકો મીડિયાનું કામ કરતા પણ વચન ધ્યાનથી સાંભળજો, કશું મિસ ના કરતા. કાન ચકોર રાખો, તમારું કાર્ય કરો. કે આજે પ્રભુ વચન દ્વારા, કઈ બાબત દ્વારા મારી સાથે વાત કરવા માંગે છે. ત્રણ ક્ષેત્રોની અંદર એક અર્થલી ફાધર હોય છે, જગિક પિતા, એટલે સાંસારિક નહીં, પરંતુ જગતમાં અમુક વર્ષો માટે તમને આપવામાં આવેલા એક એવા પિતા કે તમે જન્મો છો ત્યારથી તે તમારી પાછળ મહેનત કરવા લાગે છે કે તમારી દરેક બાબતોમાં જરૂરિયાત તે પૂરી કરે. બીજા એક પિતા કે જે આપણને પૃથ્વી પરના જીવનમાં આત્મિક ક્ષેત્રની અંદર મળે છે, જેને કહેવાય સ્પિરિચ્યુઅલ ફાધર. અને ત્રીજા પિતા કે જે સ્વર્ગીય પિતા છે, કે જે અનંત કાળ માટેના છે. પ્રથમ બે ક્ષેત્રોની અંદર એ અમુક વર્ષો માટે આપણા જીવન માટે હોય છે, અને એક પિતા કે જે અનંત કાળ માટે આપણા જીવનની અંદર હોય છે. અને એ પરમેશ્વર ચાહે છે કે તમે આ ત્રણેય ક્ષેત્રોની અંદર તમારા પિતાને આદર આપો. ત્રણેય ક્ષેત્રોની અંદર. અને આજે સવારે જ્યારે હું એ બાબતને સમજી રહ્યો હતો કે સન્માન વિશે પ્રભુ કહી રહ્યા છે, આદર વિશે પરમેશ્વર કહી રહ્યા છે, તો એનો અર્થ એ છે કે જે તમને મળ્યું છે, જે તમને આપવામાં આવ્યું છે, તમે તેની કદર કરો. શું કરો? તમે તેની કદર કરો. તમે તેનું સન્માન જાળવો. તમે તેની કાળજી લો. તમે તેની સાથે આદરપૂર્વક વાત કરો અને તમે તેની અધીનતામાં ચાલો. એક પિતા સાથેના સંબંધમાં that is most important thing in our life. આપણા જીવનની અંદર આ બહુ મહત્વનું છે કે આપણે આ ક્ષેત્રની અંદર એક સન્માન આપનારા, કાળજી લેનારા, આદરપૂર્વક વાત કરનારા અને અધીનતામાં ચાલનારા બનીએ. પૃથ્વી પરના જે પિતા છે એ પિતા કે જે તમારા જરૂરિયાતોની પૂર્તિ માટે, તમને એક સારા ભવિષ્ય તરફ આગળ લઈ જવાને માટે જે પોતાની પૂંજી ખર્ચી નાખે છે, ઘણીવાર ડબલ ડ્યુટી કરે છે, ઘણીવાર ઢસડાઈ જાય છે જીવનમાં, બધું કરતા કરતા. અને બાઇબલ એમ જ નથી કહેતો એનું સન્માન કરો, કારણ કે પરમેશ્વરને ખબર છે કે જ્યારે હું એક બાળક કોઈ ઘરમાં આપું છું ત્યારે એ બાળક એમ જ મોટું નથી થતું. એની પાછળ ઉજાગરા હોય છે, એની પાછળ ઘણો બધો પરિશ્રમ હોય છે, એની પાછળ ઘણી બધી બાબતો હોય છે, અને મારે ને તમારે ત્યાં આદર આપવાનો છે. એકવાર એક પિતાએ પોતાના વંઠી ગયેલા દીકરાને કહ્યું કે દીકરા, હું તારા માટે આટલું બધું કરું છું, તને શું તેની કોઈ કદર નથી? કારણ કે દીકરો સામે બોલનારો, અપશબ્દ બોલનારો, અયોગ્ય વ્યવહાર કરનારો હતો કે હું તારા માટે જે કંઈ કરું છું તને તેની કોઈ કદર નથી. ત્યારે આ દીકરાએ પોતાના જગીક પિતાને, આ સત્ય ઘટના છે, પોતાના જગીક દીકરાને એવું કહ્યું કે હું તારા માટે આટલું બધું કરું છું, તને કોઈ કદર નથી. ત્યારે એ વંઠી ગયેલા દીકરાએ એવો જવાબ આપ્યો કે પેદા તમે કર્યો છે તો જવાબદારી તમારી છે. શું કરવા પેદા કર્યો?
આજે આ દુનિયાની અંદર કઈ કેટલાય બાપ તૂટી ગયેલા હૃદયની સાથે જીવન જીવે છે. પૃથ્વી પરના જીવનની અંદર કઈ કેટલાય બાપ કઠણ હૃદય કરીને કોઈક એકાંત જગ્યા પર જઈને રડે છે. અફસોસ છે છોકરાઓને કે જે પોતાના બાપની કદર કરતા નથી, જે તેમની સામે થાય છે, જે ઘરની અંદર વિદ્રોહ કરે છે. આજે તેણે જવાબ આપ્યો કે તમે મને પેદા કર્યો છે તો તમારી ફરજમાં આવે છે. તો બાપની ફરજમાં જે આવે છે તો દીકરાની ફરજમાં કંઈ નથી આવતું. શું દીકરાની ફરજમાં સામે બોલવાનું આવે છે? શું દીકરાની ફરજની અંદર હાથ ઉઠાવવાનું આવે છે? શું એક દીકરાની ફરજ એ છે કે તે ઘડપણમાં તેના બાપને વૃદ્ધાવસ્થાની અંદર તરછોડી દેને ઘરડા ઘરમાં મૂકી દે? શું એક દીકરાની એ ફરજ છે કે ઘડપણમાં તે એના બાપને, એની માને હળધૂત કરે, એની કોઈ કદર ના કરે? ઈશ્વર કહે છે કે તારું કલ્યાણ થાય, તારું આયુષ્ય દીર્ઘ થાય, પણ સન્માન કર એ પેરેન્ટ્સને, સન્માન કર એ બાપને કે જે તારી પાછળ ઇન્વેસ્ટ કરે છે. હાલેલુયા. આજે હું કહેવા માંગુ છું કે જે આવા લોકો છે જે સન્માન નથી આપતા, જે કદર નથી કરતા, એ પોતાના જીવન પર શ્રાપ લાવે છે. શું લાવે છે? શ્રાપ લાવે છે. આગળ જતા ઈશ્વરનો ન્યાય તેઓના જીવન પર ખચિત આવે છે. બાઇબલની અંદર યુસુફ નામના વ્યક્તિ વિશે હું તમને કહું કે જ્યારે 17 વર્ષની ઉંમરમાં એની પોતાની કોઈ ઓળખ નહોતી. એના બાપનો લાડકો દીકરો હતો એવું બાઇબલ કહે છે. અને એ વ્યક્તિ કે જેને લોકો એટલું જાણતા નહોતા, અને એ વ્યક્તિને એના ભાઈઓ એની અદેખાઈ કરીને, ઈર્ષા કરીને એને ગુલામ તરીકે વેચી દે છે. અને એના બાપને એવી ખબર પડે છે કે મારો દીકરો મરણ પામ્યો છે. એણે ઘણા વર્ષો સુધી વિલાપ કર્યો. બાઇબલની અંદર અબશાલોમ પોતાના બાપ દાઉદની સામે થઈ ગયો, એને મારી નાખવા એની પાછળ પડ્યો. પણ અબશાલોમ ઉપર જ્યારે દેવનો ન્યાય આવ્યો અને એ વ્યક્તિ, બાઇબલ કહે છે, દૈવી યોગે, દેવ યોગે એક ઝાડીમાં ફસાઈ ગયો. ના નીચે ના એકદમ ઉપર, લટકેલી અવસ્થામાં એ મરણ પામ્યો. અને બાઇબલ કહે છે જે લટકેલો છે તે શ્રાપિત છે. એ શ્રાપિત અવસ્થામાં જ્યારે મરણ પામ્યો ત્યારે ઘણા લોકો ખુશ થયા, પણ એનો જીવ લેવા માટેની પાછળ પડેલો દીકરો મરણ પામ્યો, એના સમાચાર સાંભળીને દાઉદે વિલાપ કર્યો. આ છે બાપનું હૃદય. બગડી ગયેલો હોય, વંઠી ગયેલો હોય, છતાં પણ તે પ્રેમ કરનારું એને પ્રભુએ હૃદય આપેલું છે. હાલેલુયા. પાછા એ સ્ટોરી પર આવીએ કે યુસુફ, એની પોતાની કોઈ ઓળખ નહોતી. અને આગળ જતા 13 વર્ષના સમયગાળામાં એ માણસ એક ગુલામમાંથી પોટીફારના ઘરે એક ઘરનો ઉપરી બન્યો. આગળ જતા વ્યભિચારના ખોટા આરોપ હેઠળ એને જેલમાં નાખવામાં આવ્યો. પરંતુ 30 વર્ષની ઉંમરમાં જેની સાથે પરમેશ્વર હતા એ યુસુફને પ્રભુએ ઇજિપ્ત દેશનો અધિપતિ બનાવ્યો, જેને કહેવાય પ્રધાનમંત્રી, પ્રાઇમ મિનિસ્ટર. અને એટલો મોટો મહાન વ્યક્તિ કે જેની ઓળખ ચારે બાજુ ફેલાઈ ગઈ. અને ઘણા વર્ષો પછી એના બાપને ખબર પડે છે કે મારો દીકરો યુસુફ હજુ જીવે છે. અને એ યાકૂબ જ્યારે મિસરમાં આવે છે ત્યારે આ પ્રધાનમંત્રી એના બાપને જોઈને એની આગળ નમે છે. અને લખે છે કે એને ભેટીને તે પુષ્કળ રડે છે. એના દીકરાઓને આશીર્વાદ આપવાનો હતો ત્યારે તે ઘૂંટણે પડ્યો
અને એણે એના બાપનો આશીર્વાદ લીધો. એણે એવું નહીં કહ્યું મારા માથે તાજ છે, હું રાજા છું, મારી પોસ્ટ બદલાઈ ગઈ છે. યુસુફની પાસે એના પિતાને આપવા માટે એક આદરનું હૃદય હતું, અને પહેલાથી હતું. એટલા માટે એના 12 ભાઈઓમાં સૌથી લાડકો વ્યક્તિ બન્યો. કેમ? એના બાપે એને બધા કરતા સૌથી વધારે પ્રેમ કર્યો. બાઇબલ નીતિ વચનમાં એવું પણ કહે છે કે જે પોતાનો નથી, ચાકર છે, પણ કોઈકના ઘરમાં બરાબર રીતે જો સેવા કરે છે ને તો એ પણ વારસદાર બની જાય છે. ચાકર પણ વારસદાર બની જાય છે જો એનું વર્તન બરાબર હોય, જો એની અંદર વિશ્વાસ યોગ્યતા હોય, જો એની અંદર સન્માન આપવાનું હૃદય હોય, તો એક ચાકર દીકરો બની જાય છે. તો આ યુસુફ 12 વ્યક્તિઓમાં ખાસ વ્યક્તિ બન્યો, અને મંત્રી બન્યા પછી પણ બાપને આદર આપવાનું, સન્માન આપવાનું હૃદય એની પાસે છે. આજે કેટલા લોકો પોતાના પૃથ્વી પરના પિતાને ખરા હૃદયથી આદર આપે છે, કે પછી સામે બોલો છો, કે પછી અમુક વાર તમે એમના બાપ બનો છો? જુવાનો, ઘણી જગ્યા પર આજે એવો સિનેરિયો છે કે જુવાનોનું ચડતું લોહી એ એમના બાપ બનવા જાય છે. કર્સ લાવશે બાબત જો કોઈ વ્યક્તિ એ બાબતોમાં પરમેશ્વરના વચનનું પાલન નથી કરતી. આજે સવારે હું જ્યારે વચન તૈયાર કરતો હતો અને બ્લેસી ઉઠીને સીધી મારા ખોળામાં આવી અને શાંતિથી સૂઈ ગઈ. અને મને પ્રભુનો આત્મા સંદેશ આપે તો મારે લખવો કેમનો? તો મારા ખોળામાં એ છે, એનું બ્લેન્કેટ તો હંમેશા એની જોડે રહેતું હોય છે, અને એ બ્લેન્કેટને મેં ટેબલ જેવું બનાવ્યું અને એની પર ડાયરી મૂકીને હું લખવા લાગ્યો. અને પરમેશ્વર કે છે ફાધર્સ ડે, એક પિતાનું હૃદય પોતાના બાળકો માટે. પૃથ્વી પરના પિતા સ્ટ્રીક પણ થાય છે, મિજાજ બદલે પણ છે, પણ સ્ટીલ એને એના બાળકોને પ્રેમ કરે છે. તો પહેલા ક્ષેત્રની અંદર પરમેશ્વરે આપણને જે પિતા આપ્યા છે તેની આપણે કદર કરવાની છે, તેનું આપણે સન્માન કરવાનું છે. બીજી બાબત, આત્મિક પિતાની કદર. આત્મિક પિતાની કદર, આત્મિક પિતાનું સન્માન. બાઇબલની અંદર મારી સાથે જુઓ, 1 કોરિન્થી એનો 4થો અધ્યાય એની 15મી કલમ. 1 કોરિન્થી 4થો અધ્યાય અને તેની 15મી કલમ. ત્યાં પાઉલ પ્રેરિત એવું કહે છે, કેમ કે જો કે ખ્રિસ્તમાં તમને 10,000 શિક્ષકો હોય. કેટલા હોય? તમને જે પ્રભુનું વચન શીખવાડે છે, તો એ શીખવનાર વ્યક્તિ તમારા માટે શિક્ષક છે. આપણા ત્યાં તમે જુઓ કે કેટલા બધા પ્રભુના સેવકો આવે છે, અલગ અલગ સ્થાનોમાંથી, અલગ અલગ જગ્યાઓ પરથી, બીજા રાજ્યોમાંથી, કે જે લોકો આ જગ્યા પર આવીને આપણને કંઈક શિક્ષણ આપે છે. તો લખ્યું છે કે જો કે ખ્રિસ્તમાં તમને 10,000 શિક્ષકો હોય તો પણ તમને ઘણા પિતા નથી, કેમ કે સુવાર્તા દ્વારા ખ્રિસ્ત ઈસુમાં હું તમારો પિતા થયો છું. એટલે પાઉલ પ્રેરિત ત્યાં એવું કહે છે કે શિક્ષકો તમારા ઘણા બધા હોય, પણ તમારો સ્પિરિચ્યુઅલ ફાધર તો એક જ હોય, તમારા આત્મિક પિતા એક જ હોય. અને આજે સવારે મને પરમેશ્વરે બહુ સુંદર બાબતો કહી કે આત્મિક પિતાના ઘણા બધા બાળકો હોઈ શકે. કેટલા?
હા, મને પરમેશ્વરના આત્માએ આજે બહુ અદ્ભુત રીતે કહ્યું આ સ્ટેટમેન્ટ કે આત્મિક પિતાના ઘણા બધા બાળકો હોઈ શકે, પરંતુ તે બાળકોના ઘણા બધા આત્મિક પિતા ના હોઈ શકે. ઘણા બધા આત્મિક પિતા ના હોઈ શકે. પાઉલ કોઈ સાધારણ વ્યક્તિ નહોતો. એના પર દેવનો અભિષેક હતો. એક મોટી બુલાહટમાં એક પ્રેરિત તરીકે પસંદગી પામેલો પરમેશ્વરનો દાસ હતો. એણે ઘણી બધી જગ્યાઓ પર મંડળી સ્થાપી અને જ્યાં જ્યાં તેણે પ્રભુમાં જે ફળો તેને મળ્યા, જે આત્માઓ તેણે જીત્યા, એ બધાનો તે આત્મિક પિતા બન્યો. પરંતુ તમે જુઓ કે એના જીવનની અંદર ઘણા બધા આત્મિક બાળકો હોવા છતાં એણે બધા પર ટ્રસ્ટ નહીં કર્યો. એણે બધાને બધી જવાબદારીઓ પર નહીં મૂક્યા. બાઇબલ જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે તેણે તિમોથી માટે 2 પાવરફુલ સ્ટેટમેન્ટ આપ્યા છે. તેણે એવું કહ્યું કે મારા ખરા દીકરા તિમોથી. શું કહે છે? એટલે દીકરાઓ તો બહુ બધા છે, પણ કેવો દીકરો છે આ? ખરો દીકરો. ખરો દીકરો. આજે આપણને કોઈક સવાલ હોય ને એની આગળ 4 વિકલ્પ હોય તો 4 વિકલ્પ ખરા હોતા નથી. કેટલા વિકલ્પમાંથી ખરું નીકળે છે? 1. એટલે બધા ખરા નથી નીકળવાના. ઇટ ઇઝ ફેક્ટ. બધા નથી પાર ઉતરવાના એ લેવલમાં. આ કહે છે કે મારા ખરા દીકરા તિમોથી, અને પછી એક જગ્યા પર તે કહે છે કે તેના જેવી પ્રકૃતિનો મને બીજો કોઈ માણસ મળ્યો નથી. તેના જેવી પ્રકૃતિનો. એટલે કે એક સ્પિરિચ્યુઅલ ફાધર પણ સ્કેનિંગ કરે છે કે દીકરાઓ તો બધા બહુ છે, દીકરીઓ બી બહુ બધી છે, પરંતુ એમાં ખરું કોણ છે કે જેના પર ટીક કરી શકાય? કેટલા લોકોને સમજાય છે? બધા ખરા નથી અને બધા ખોટા પણ નથી. ઈશુએ 12 શિષ્યોને પસંદ કર્યા, પ્રેરિતો. લાખો ઇઝરાયેલીઓ હતા, પણ 12 ને પસંદ કર્યા અને 12 માંથી 3 જણ હજુ સેપરેટ કર્યા કે અમુક ખાસ બાબતો, અમુક કંઈક અદ્ભુત બાબતો હોય ત્યારે 3 જણને સેપરેટ કરે. કેમ? એમણે તો શું કર્યું કે 12 માંથી બી બીજા 3 થયા. સાંભળો, તમે તમારા આત્મિક પિતાની સાથે કેવી ડીલ કરો છો? તમે તમારા આત્મિક પિતાને કઈ દ્રષ્ટિથી જુઓ છો? તમે એમની સાથે કેવી રીતે વર્તો છો? આત્મિક પિતા એ છે કે જે તમને દેવનું વચન શીખવે છે, જે તમને આત્મિક માર્ગદર્શન આપે છે, જે તમારી આત્મિક કાળજી લે છે, જે તમારા માટે પ્રાર્થના કરે છે, જે તમારા આત્મિક યુદ્ધોમાં તમારી પાછળ એક પીઠબળ બનીને મધ્યસ્થીઓ કરે છે, જે તમારા માટે ઉપવાસ કરે છે. જે તમારા કપરા સમયોમાં તમારી પડખે ઊભું રહે છે, જે તમને માર્ગદર્શન આપે છે અને જે જરૂર પડીએ ઠપકો પણ આપે છે. ઘણા લોકો, હવે ધ્યાનથી સાંભળજો, ઘણા લોકો પોતાના સ્પિરિચ્યુઅલ ફાધરને ટેક ઇટ ગ્રાન્ટેડ કરતા હોય છે. એકદમ ઇઝી લઈ લે. પાછલા સમયોની અંદર એક પ્રભુના મહાન સેવક કે જેની સેવા આંતરરાષ્ટ્રીય સ્તર પર બહુ અદ્ભુત છે, બીજા બધા દેશોમાં તેમની શાખાઓ છે, અને એ પ્રભુના દાસને મળવાનો મને મોકો મળ્યો. અમે એકબીજાને ઓળખીએ છીએ
અને પરમેશ્વરના એ દાસને મેં એક સવાલ પૂછ્યો. મેં કહ્યું, મેન ઓફ ગોડ, પરમેશ્વરના જન, મેં એક બાબતનું ઓબ્ઝર્વેશન કર્યું છે, એક બાબતને મેં જોઈ છે, અને એ બાબત મારો સવાલ છે. એમણે પૂછ્યું, મને જણાવો. અને મેં કહ્યું કે વિશ્વ સ્તર પર જે પરમેશ્વરના દાસો બહુ જ મહાન અભિષેકમાં વપરાઈ રહ્યા છે, વરદાનોની સાથે વપરાઈ રહ્યા છે, બહુ જ હાઈ લેવલ પર મિનિસ્ટ્રી કરી રહ્યા છે, એ પરમેશ્વરના દાસોની સાથે જે રાઈટ હેન્ડ તરીકે અને જેમની નજીકનું જે સર્કલ છે, તો એ સેવકના જેવી સેવા એ લોકોની મિનિસ્ટ્રીમાં કેમ નથી દેખાતી? આ મારો એમને સવાલ હતો. કેટલા લોકોને સમજાય છે કે એ જે અભિષેકમાં ચાલે છે, જે વરદાનો દ્વારા પ્રભુ એમનો ઉપયોગ કરે છે, જેમની સેવાથી ઘણું બધું કામ થાય છે, આ લોકો એમના લેવલ પર કેમ નથી પહોંચી શકતા? એમની સેવાઓ એમના જેવી કેમ નથી દેખાતી? એક સમયમાં એવું કેમ નથી જણાતું કે આ વ્યક્તિની સાથે આ વ્યક્તિએ આ બાબતોને એના જીવન પર જોવામાં આવે છે? ત્યારે મને બહુ સિમ્પલ શબ્દમાં જવાબ આપ્યો, પણ એ જવાબ બહુ અસાધારણ હતો. એમણે સરળતાથી કહી દીધું, પણ જે કહ્યું એ બહુ અસાધારણ બાબત હતી. અને તેમણે મને એવું કહ્યું કે તેઓ જેની સાથે સેવા કરે છે એને તેઓ હલકામાં લેતા હોય છે. તેઓ તેને ટિકિટ ગ્રાન્ટેડ કરી લે છે, કારણ કે એમની સાથે ઉઠવાનું છે, બેસવાનું છે, એમની સાથે જ ખાવાનું છે, એમની સાથે મુસાફરી કરવાની છે, અને એમની સાથે અલગ અલગ જગ્યા પર જવાનું છે, અને એમની સાથે સેવા કરીને જે બાબતો જોવાની છે, ત્યારે એ બાબતોમાં તેઓ એમને બહુ સાધારણ રીતે લેતા હોય છે. અને મને શોક લાગ્યો એ બાબતને લઈને કે આ કેવી બાબતની વાત કરી દીધી કે કેમ એ લોકો રિસીવ નથી કરી શકતા કે જેમના પર છે. ગઈકાલે રાત્રે જ્યારે ટ્રેનિંગ આ જગ્યા પર ચાલી રહી હતી, હું અહીંયા ઘૂંટણ પર પડીને પરમેશ્વરનો જે જન અહીંયા વચનની સેવા આપતો હતો, મેં પરમેશ્વરને કહ્યું કે પ્રભુ, જે વચનની સેવા તેમની પાસે છે, મારી અંદર પણ એ બાબતો આપો. વચનની સેવા પૂરી થઈ પછી મેં પાણીનો ગ્લાસ લઈને એમને આપ્યો કે તેઓ પાણી પીવે. હી ઇઝ નોટ માય સ્પિરિચ્યુઅલ ફાધર, હી ઇઝ નોટ માય મેન્ટર. એ મારા આત્મિક પિતા નથી, એ મારા મેન્ટર પણ નથી, પણ એમના પર જે એનોઇન્ટિંગ છે એ એનોઇન્ટિંગની મને કદર છે. હાલેલુયા. એમના પર જે અભિષેક છે એ અભિષેકને મેં આદર આપ્યો. આજે ઘણી જગ્યાઓ પર પરમેશ્વરના સેવકોને લોકો કોમન મેન બનાવી દે છે. અરે આ તો એમ જ મળી લેવાય જ્યારે એમની કેબિનમાં જઈએ. અરે આ તો અમારા ઘરે આવતા જતા હોય છે. અરે આ તો અમારી સાથે પલાઠી મારીને જમવા બી બેસી જાય છે. કોમન ના ગણશો, કોમન મેન ના બનાવી દેશો. બાઇબલની અંદર મૂસા એક પરમેશ્વરનો એક એવો અભિષિક્ત વ્યક્તિ, દેવના હૃદયનો વ્યક્તિ, પ્રભુની હાજરીમાં ચાલનારો વ્યક્તિ, દેવની વાણીને પ્રગટ કરનારો વ્યક્તિ, લાખો લોકોને લઈને ચાલનારો વ્યક્તિ, ચિહ્નોને ચમત્કારોની સાથે વપરાનારો એ વ્યક્તિ, પરંતુ તમે જુઓ કે એના સગા ભાઈ બહેન જેનું નામ હારૂન અને મરિયમ હતું, એમણે મૂસાની આગળ બંડ પોકાર્યો, કારણ કે એમની નજર સામે મૂસા મોટો થયેલો. એમની નજરની સામે એમણે મૂસાને જોઈ લો, અને તેમણે એવું કહ્યું
કે દેવ યહોવા ખાલી મૂસાની જોડે બોલે છે, શું અમારી જોડે પણ બોલતો નથી? અને જ્યારે આ સ્ટેટમેન્ટ એ લોકોએ આપ્યું, બાઇબલ કહે છે કે પરમેશ્વરનો ક્રોધ તેમની પર ભડકી ઉઠ્યો. એ અહીંયા કચકચ કરી રહ્યા છે, પીઠ પાછળ, મૂસાની પીઠ પાછળ એ લોકો ટીકાને નિંદા કરી રહ્યા છે, પણ સ્વર્ગમાં બિરાજમાન પરમેશ્વર એ બાબતને સાંભળે છે. અને તમે જુઓ શું થયું. મરિયમ ઉપર પરમેશ્વરનું જજમેન્ટ આવ્યું, દેવનો ન્યાય તેના પર આવ્યો, અને એ વ્યક્તિ ત્યાં કોળી થઈ ગઈ. અને 7 દિવસ સુધી એને છાવણીની બહાર કાઢી મૂકવામાં આવી, અશુદ્ધ અવસ્થામાં. મૂસાની જો મધ્યસ્થી ના હોત તો મરિયમનું કોઈ ભવિષ્ય ના હોત. મૂસાએ જો મોટું હૃદય રાખીને લેટ ગો ના કર્યું હોત તો ત્યાં આગળ જતા બીજી કોઈ બાબતો એ જગ્યા પર પ્રગટ થઈ હોત. ક્રિસ્મા મારા વાલા પરમેશ્વરના લોકો, હું તમને કહેવા માંગુ છું કે આપણા જીવનની અંદર પરમેશ્વરે આપણને જે પણ બાબતો ભેટ રૂપે આપી છે, એ ચાહે પૃથ્વી પરના પિતા હોય કે આત્મિક પિતા હોય, આર્ટિફિશિયલ રીતે, કૃત્રિમ રીતે તમારે તેની કદર કરવાની નથી. ખરા અંતકરણથી, હૃદયથી તેનું સન્માન કરવાનું છે. અને એમાં તમારું કલ્યાણ છુપાયેલું છે, એમાં દીર્ઘાયુષ્યનો આશીર્વાદ છે. કે મૂસાની સાથે એના ભાઈઓ બહેનોએ એવો વ્યવહાર કર્યો, કારણ કે એમણે એને કોમન મેન તરીકે લઈ લીધો છે. ભાઈ અમારો જ ઘરનો છે, અમારી જોડે જ ઉઠે છે, બેસે છે. પણ પરમેશ્વર સાથે ડીલ ભારે પડી ગઈ. હું આપને કહેવા માંગુ છું કે તમને પરમેશ્વરે એક આત્મિક પિતા આપ્યા છે, તો તમે એને તમારા હૃદયથી સન્માન આપો. જેઓ તમે પ્રભુનું વચન શીખવે છે, બાઇબલ કહે છે તમે એમને બમણા માન યોગ્ય ગણો. કેટલા? બમણા માન યોગ્ય ગણો. આ વચન આપણને શીખવે છે કે જે લોકો તમારા આત્મિક જીવનની કદર કરે છે, તમારા માટે મહેનત કરે છે, પરમેશ્વર ઈચ્છે છે કે આપણે આ બંને ક્ષેત્રોની અંદર પૃથ્વી પરના જીવનમાં જે તમને રોલ મોડલ આપવામાં આવે છે, પૃથ્વી પરના પિતા, એકાત્મિક પિતા, તમે બધું જ ચારેય બાજુથી બધું પરફેક્ટ જોશો તો તમે નહીં જોઈ શકો, કારણ કે તમે પોતે પરફેક્ટ નથી. આપણે પૂર્ણ છીએ, હું અપૂર્ણ છું. સારા પાસા હશે, નબળાઈ હશે, બધું જ હશે. પરંતુ મારે ને તમારે સન્માનની જ્યાં બાબત આવે તે બાબતને ધ્યાન પર લેવાની છે. હું તમને આ જ બાબતની અંદર હજુ એક તમને દાખલો આપું. બાઇબલમાં એલીશા પર પોતાના જામાની ચાડને ફેંકે છે. એલીશા એની પાછળ જાય છે, અને આગળ જતા તમે જુઓ કે એ એપોઇન્ટ થાય છે એલિયાની સાથે. હવે એલિયાના તો બધા બહુ જ લોકો આત્મિક બાળકો હતા, કારણ કે એ સમયમાં એ પ્રોફેટિક મિનિસ્ટ્રી કરતો હતો, પ્રોફેટિક ટીચિંગ આપતો હતો. જે 50-50ની ટોળી ને પ્રબોધકની ટોળીઓ બધું લખ્યું છે, તો એ બધી એની બાઇબલ કોલેજ હતી કે જ્યાં તે લોકોને શિક્ષણ આપતો હતો. અને એ બધા લોકો એલિયાની સાથે કનેક્ટ હતા. અને આ એલીશાને જ્યારે સેવાની અંદર તેડવામાં આવ્યો, ત્યારે આ એલીશા કોઈ બહુ મોટી ડેઝિગ્નેશનમાં પસંદ નહોતો કરવામાં આવ્યો. એની શરૂઆતમાં એને મોટા હોદ્દા પર મૂકવામાં નહોતો આવ્યો. અને તમે બાઇબલને જો ધ્યાનથી વાંચશો તો બાઇબલ એવું કહે છે કે એલિયાના હાથ ઉપર એલીશા પાણી રેડનારો માણસ હતો. શું હતો? શું કરતો હતો? પાણી રેડતો હતો. એ ખાઈને પછી હાથ ધોવાના આવે તો એલિયા હાથ લંબાવે અને એલીશા પાણી રેડે.
આપણને એવું લાગે કે એને માંગણી કરીને એને બમણો ભાગ મળી ગયો. ના, મને તો પ્રભુના આત્માએ એવું બતાવ્યું કે તે એલિયાની સાથે વિશ્વાસ યોગ્યતાથી ચાલ્યો. તેણે એલિયાના અભિષેકની તેણે કદર કરી. એણે એલિયાના શબ્દોને સન્માન આપ્યું. એ એલિયાની અધીનતામાં ચાલ્યો. એને જે કહેવામાં આવ્યું એ એણે પૂરી વિશ્વાસ યોગ્યતાથી કર્યું. અને એ વ્યક્તિએ ત્યાં સુધી સાથ આપ્યો કે જ્યાં સુધી એને સ્વર્ગમાં ઉચકી લેવામાં ના આવે. પ્રકટીકરણ તો બધી ટોળીની પાસે હતું કે એલિયા આજે ઉઠાઈ લેવામાં આવનાર છે. પણ કોને પડી હતી? એ બમણા અભિષેકને મેળવવાની બાબતો. આજે ચર્ચ હું આપને કહેવા માંગુ છું, પાઉલ એવું કહેતો હોય કે મારો ખરો દીકરો તિમોથી, તો તિમોથીએ એ સ્થાન ત્યારે લીધું કે જ્યારે તેણે પોતાની વર્તણૂકમાં, પોતાના ચરિત્રમાં, પોતાના કમિટમેન્ટમાં, પોતાની આધીનતામાં અને એની સાથે ચાલવાના જીવનમાં સાબિત કરીને બતાવી દીધું કે જો તમે મારા આત્મિક પિતા છો તો હું તમારો ખરો આત્મિક દીકરો છું. આજે શું થાય છે ઘણી જગ્યાઓ પર તમને ખબર છે? આત્મિક પિતાની જ પીઠ પાછળ બુરાઈઓ થાય છે. આત્મિક પિતાની જ પીઠ પાછળ ટીકા અને નિંદા થાય છે. આત્મિક પિતા કહે છે ઉત્તર દિશામાં જવાનું અને જાય છે પેલા દક્ષિણમાં. આત્મિક પિતા કંઈક અલગ ડાયરેક્શન આપે છે ને પેલા લોકો કંઈક અલગ ડાયરેક્શનમાં જાય છે. કંઈક કહે છે તો ખમાતું નથી, કંઈક કહે છે તો સામે રિએક્શન આવી જાય છે. પ્રોબ્લેમ છે એ રિલેશનમાં, પ્રોબ્લેમ છે બાબતોની અંદર. આજે એક આદર, એક સન્માન એ ખાલી શબ્દોથી નહીં, હૃદયથી અપાતો હોય છે. હૃદયથી, ખાલી બોલીને નહીં, એ હૃદયથી આદર હોય છે. અને તમારી એ ડીલ કોણ જોવે છે? સ્વર્ગનો પરમેશ્વર. તમે જે કરી રહ્યા છો એ કોણ જુએ છે? સ્વર્ગનો પરમેશ્વર. તમે સારું બોલો છો તો બી સાંભળશે, ભૂંડું બોલો છો તો બી સાંભળશે. તમે અધીનતામાં ચાલશો તો બી જોશે, અને અધીનતામાં નથી ચાલતા તો બી જોશે. તમે જે પણ કંઈ કરી રહ્યા છો તમારા સ્પિરિચ્યુઅલ ફાધરની સાથે, આજે ઘણા લોકોને અંદરથી ગુસ્સો છે પોતાના મેન્ટલ લોકોની સાથે, સ્પિરિચ્યુઅલ ફાધર લોકોની સાથે. બહારથી પણ ગુસ્સો છે, હૃદયની અંદર કડવાહટ છે. આજે ઘણા લોકોને તેની વેલ્યુ નથી, કારણ કે તેણે એમને એક કોમન મેન તરીકે લઈ લીધા છે કે આ તો આપણા ઘરના કહેવાય. ના, પાછલા દિવસોમાં મેં એક વિડીયો જોયો, અને એ વિડીયોની અંદર પ્રભુનો એક મહાન અભિષિક્ત જન, જેનું નામ પ્રોફેટ યુબર્ટ એન્જલ છે. અને યુબર્ટ એન્જલ પરમેશ્વરના એક મહાન અભિષિક્ત જન અને એક મહાન પ્રોફેટ છે. અને એ વ્યક્તિ વિશ્વભરમાં પ્રોફેટિક મિનિસ્ટ્રીમાં બહુ ફેમસ છે, અને મિલેનિયર વ્યક્તિ છે. એક બહુ મોટા બિઝનેસમેન છે, અને વર્લ્ડ લેવલ પર એમની બહુ મોટી સેવા છે. અને એ વ્યક્તિ જ્યારે એમના સ્પિરિચ્યુઅલ ફાધર જે આફ્રિકામાં છે, જેમનું નામ પાસ્ટર ક્રિસ છે, અને જ્યારે એમના સ્પિરિચ્યુઅલ ફાધરે એમને સ્ટેજ પર ઇન્વાઇટ કર્યા, ત્યારે હું જોઉં છું કે આ પરમેશ્વરનો જન કે જેણે પોતાના જીવનમાં પોતાના સ્પિરિચ્યુઅલ ફાધરની કદર કરવી, સન્માન કરવું, હૃદયથી માન આપવું, તેને અધીન રહેવું, એ બાબતોને સમજી લીધી હતી બહુ વર્ષો પહેલા. અને આજે એટલી મોટી પોઝિશન પર હું તમને કહું કે પેલા સેવકને ઓળખે છે તો અહીંયા પણ એટલાથી વધારે અમને ઓળખે છે. પણ જ્યારે એમના સ્પિરિચ્યુઅલ ફાધરે તેમને બોલાવ્યા, તો આ વ્યક્તિ આ રીતે આ પોઝિશનમાં એમની આગળ ઊભી રહીને, બેસીને એમણે પોતાનું બ્લેસિંગ લીધું. પગે પડ્યા એવું નહીં, પણ એક હોનર આપવાની પોઝિશન, હોનર આપવાની પોઝિશન. અને એમાંથી કંઈક શીખ્યો. આજે સવારે ઉઠીને
સૌથી પહેલો મેસેજ મેં મારા સ્પિરિચ્યુઅલ ફાધરને કર્યો, હેપી ફાધર્સ ડે, કે તમે મારા જીવનમાં જે યોગદાન આપ્યું છે આટલા વર્ષોમાં. એમણે વાંચ્યો ના વાંચ્યો મને ખબર નથી, હું મારી સેવા માટે નીકળી આવ્યો અને પછી મેં એમના માટે પ્રાર્થના કરી. એમને ખબર છે કે નથી ખબર મને ખબર નથી, પણ સ્વર્ગમાંના પિતાને ખબર છે કે મેં એમના માટે પ્રાર્થના કરી છે. આજે હું તમને પૂછું, તમારામાંથી કેટલા લોકો આજે સવારે, કેટલા લોકોએ મને દિલથી બ્લેસિંગ આપ્યા છે? જે લોકો કહે છે કે આ મારા આત્મિક પિતા છે. કેટલા લોકોએ મને વોટ્સએપ પર મેસેજ કર્યો છે? કેટલા લોકોએ મારા માટે પ્રાર્થના કરી છે? આજે સવારે જૂજ પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? હું લાઈવ સ્ટ્રીમિંગ પર બોલું છું. પ્રોબ્લેમ એ છે કે જે સ્થાન ખરેખર આપવું જોઈએ એ સ્થાન હજુ સુધી આપી શક્યા નથી. જે આદર ખરેખર દિલમાં હોવો જોઈએ એ આદર બતાવવામાં નિષ્ફળ જઈએ છે. અને એટલા માટે હું કહું છું, આર્ટિફિશિયલ નહીં, આર્ટિફિશિયલ નહીં, ખરા હૃદયથી, ખરા હૃદયથી જીવનમાં જ્યારે એ બાબતોની પ્રેક્ટિસ તમે તમારા જીવનમાં કરશો ને, પ્રભુ તમને લિફ્ટ અપ કરશે. ઊંચાઈ પર પરમેશ્વર તમને લઈ જશે. આજે હું આ પોઝિશન પર, આ પદ ઉપર હોવા છતાં મારા આત્મિક પિતા હોય છે તો એમની બેગ હું લઉં છું. હું એમ નથી કહેતો આ બધું તમને કહીને તમે આવું કરો મારી સાથે. મારી બેગ ઉચકવા માટે હું સમર્થ છું. અત્યારે બહુ વધારે વજન હશે તો હું કહીશ કે ભાઈ એમાં હેલ્પ કરો. નો, હું એ નથી કહેતો. પણ આત્મિક જગતમાં તમે આ બાબતને કેવી રીતે લઈ રહ્યા છો? તમારા સ્પિરિચ્યુઅલ ફાધર સાથે તમારી કેવી ડીલ છે? તમારા કેવા રિલેશન છે? તમારું કેવું યોગદાન છે? તમે કેવી રીતે એની સાથે કનેક્ટ છો? કેવા બિહેવિયરથી છો? તમે એના માટે કેટલી પ્રાર્થના કરો છો? તમે એને કેટલો સપોર્ટ કરો છો? એના યુદ્ધની અંદર તમે એની સાથે કેટલા ઉભા રહો છો? તમે એની વ્યક્તિગત રીતે કેટલી કાળજી લો છો? એ મેટર કરે છે પરમેશ્વરની દ્રષ્ટિમાં. બહુ જ મેટર કરે છે. અને છેલ્લી ને આખરી બાબત, સ્વર્ગીય પિતાનો આદર. માલાખી 1:6. સ્વર્ગીય પિતાનું સન્માન. માલાખી 1:6 લખ્યું છે, હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યોના ઈશ્વર યહોવા તમને પૂછે છે, પુત્ર પોતાના પિતાને ને ચાકર પોતાના ધણીને માન આપે છે, ત્યારે જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે? ફાધર્સ ડે ઉપર પરમેશ્વરે સમયમાં જોઈ રહેલા માલાખીના સમયમાં કે મારું જે સન્માન છે એ સન્માનમાં આ લોકો બરાબર નથી. લોકો દશાંશોમાં દેવને લૂંટવા લાગ્યા. બાઇબલની અંદર તમે જુઓ તો લોકો જે ખોળ ખાપણ વાળી વસ્તુ હોય એવી બાબતો વેદી પર લાવીને દેવને તિરસ્કાર કરવા લાગ્યા. અને એટલા માટે પરમેશ્વર કહે છે, પાછલા 2 સન્ડે મેં તમને એ બાબત શીખવી કે પરમેશ્વરના માટે ધી બેસ્ટ અને શ્રેષ્ઠ, ફર્સ્ટ, બેસ્ટ, કે જેને આપણે કહીએ કે જે સારું ને શ્રેષ્ઠ અને ઉત્તમ છે એ યહોવાના માટે હોય. પરંતુ પરમેશ્વર જોવે છે કે ભાઈ મારું સન્માન ક્યાં છે? જો ધણી હોવ તો મારો ડર ક્યાં છે? અને તમે પૂછો છો કે કઈ બાબતમાં અમે તમારા નામનું અપમાન કર્યું છે? આવી પણ એક પેઢી છે, એક્સેપ્ટ કરવા માટે તૈયાર, પોતાની ભૂલ એક્સેપ્ટ કરવા માટે તૈયાર નથી, સાંભળવા માટે તૈયાર નથી.
નિનવેના લોકોએ પસ્તાવો કર્યો. સ્ટેટમેન્ટ જ્યારે આવ્યું સ્વર્ગમાંથી, અને આ લોકો પસ્તાવો કરવાની જગ્યાએ શું કહે છે? કઈ બાબતમાં મેં અપમાન કર્યું છે? આર્ગ્યુમેન્ટ, ક્વેશ્ચન. આજે મંડળીની અંદર ઘણી જગ્યાઓ પર બાળકો તૂટી ગયેલા છે, કારણ કે મંડળીનો સપોર્ટ નથી. ઘણી જગ્યાઓ પર બાળકો બહુ સફર કરી રહ્યા છે, બહુ દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે જે લોકો પાછળ મહેનત કરે છે એ જ લોકો તેમને સમજી નથી રહ્યા. જ્યારે બાળકને ખરેખર જરૂર છે ત્યારે એવા સમયોમાં ઊભા રહેવાની બાબતમાં ઘણા લોકો નિષ્ફળ ગયા છે. આજે પરમેશ્વર પૂછે છે એના સંબંધમાં કે મારું પોતાનું સન્માન ક્યાં છે? કે હું જો તમારો પિતા હોઉં, અને આજે પરમેશ્વરનું જે ઓનર છે એ ઓનર માલાખી 3 બતાવવામાં આવ્યું છે કે તમે એને તમારું બેસ્ટ આપો, તમારું પ્રથમ ફળ, તમારા દશાંશો યહોવાની પાસે લાવો, તેની વેદીની પાસે લાવો. એ પરમેશ્વરનું સન્માન છે. નીતિવચનમાં આપણે વાંચેલું કે તારી પેદાશના પ્રથમ ફળથી તું શું કર? યહોવાનું સન્માન કર. પરમેશ્વરનું સન્માન કર કે જે આશીર્વાદો યહોવાએ તમને આપ્યા છે. આપણે તો બધો ભાગ આપણી પાસે જ રાખવો હોય છે. પોતાની રીતે જીવન જીવવું છે. 24 કલાકમાં પ્રભુ માટે કેટલો સમય છે? પ્રભુ માટે કેવું ડેડિકેશન છે? પાછલા દિવસોમાં અમુક લોકો ચર્ચ છોડીને ગયા, અને મને કારણ શું મળ્યું? કે આ પાસ્ટર બહુ કડક રીતે શીખવે છે. મોંઘવારીમાં બટર બહુ મોંઘું થઈ ગયું છે, મારાથી ખરીદાય એવું નથી. અને 1 રૂપિયાનું પણ પેકેટ થઈ જાય ને તો બી હું ખરીદવાનો નથી. હું મસ્કો લગાવીને કોઈને શિક્ષણ આપવાનો નથી. હું મારી જાતને અહીંયા આવીને પવિત્ર આત્માની આધીનતામાં મૂકી દઉં છું કે તમે બોલો, અને વચન બધી રીતે આપણને સરખું કરે છે. અમારા ત્યાં મિસ્ત્રી કામ, જે મિસ્ત્રી કરી રહ્યો હતો, તો અમુક જગ્યા પર મેં જોયું કે બહુ જોરથી ફટકો મારે. શું કરે? અમુક જગ્યા પર બહુ જોરથી ફટકો મારે. એના હાથમાં રંધો ને હથોડી હતી. અને અમુક જગ્યા પર મેં જોયું કે મીડિયમ ફટકો મારે. શું કરે? મીડિયમ ફટકો મારે. અને અમુક જગ્યા પર મેં જોયું તો પેલું નાનું કટર લઈને ધીરે ધીરે આમ કરે કે અહીંયા ફટકો મરાયો નથી. કારણ કે એને ખબર છે કે મારે જે વસ્તુ અહીંયા બનાવવાની છે તો ક્યાં કઈ જગ્યા પર કઈ વસ્તુની જરૂર છે. તો આત્માને ખબર છે, પરમેશ્વરના આત્માને, કે આ લોકોને ઘાટ આપવા માટે કઈ કઈ બાબતોની જરૂર પડશે, કઈ કઈ બાબતોની જરૂર પડશે. તો આજે અમુક લોકો ગયા, મેં કદી એમને કોલ નહીં કર્યો. જ્યાં તમને બટર લગાવી આપે અને બ્રેડ જામ મસ્ત રીતે મૂકીને કહો કે ખાઓ રવિવારે સવારે, તો તમે ત્યાં જાઓ, નો પ્રોબ્લેમ. કે જ્યાં કોઈ એક શબ્દ ઊંચા અવાજે કહેવા તૈયાર નથી. હું જીવીશ ત્યાં સુધી મારો પરમેશ્વરની સાથે વાયદો છે કે હું કદી વચનમાં મિલાવટ નહીં કરું. મારો વાયદો છે પરમેશ્વરની સાથે કે હું વચન એ રીતે આપીશ કે જે મને પરમેશ્વર તરફથી જે રીતે મળે છે, અને એ રીતે હું શીખવીશ કે જે મને પ્રભુના આત્મા તરફથી પ્રકટીકરણ મળે છે. ઇટ્સ ડિપેન્ડ અપોન યુ. તમારા પર ડિપેન્ડ કરે છે તમારે સાંભળવું કે ના સાંભળવું, તમારે આવવું કે તમારે છોડી દેવું, તમારા પર ડિપેન્ડ કરે છે. હાલેલુયા. પરમેશ્વર પણ કહે છે બાઇબલની અંદર, પછી કોઈને સાંભળવું ના સાંભળવું એમની મરજી. પરમેશ્વરને આદર આપવાની બાબતો, છેલ્લી બાબતને કહીને પૂરું કરીશ.
નીતિવચન 3 અને 9 ઇંગ્લિશમાં લખ્યું છે, હોનર ધ લોર્ડ. બસ આટલું જ કાઢશો નહીં વચન. હોનર ધ લોર્ડ. ઇંગ્લિશ ટ્રાન્સલેશનમાં લખ્યું છે કે તારા ઈશ્વરનું સન્માન કર. હોનર ધ લોર્ડ. તારા ઈશ્વરનું સન્માન કર. આપવા દ્વારા, તારા ખેતરમાં, તમારી સેલરીમાં, તમારા વ્યવસાયમાંથી મળતી આવકમાં પરમેશ્વરના માટે, એના રાજ્યના માટે જે આપવાનું છે એ આપીને સન્માન કરવાનું છે યહોવાનું. હાલેલુયા. આ ક્ષેત્રમાં પ્રભુ તમારી પાસે સન્માનની અપેક્ષા રાખે છે. વધેલું, ઘટેલું, બચેલું, ચીમડાઈ ગયેલું, કરમાઈ ગયેલું, પતી ગયેલું, એનાથી હું યહોવાનું સન્માન નહીં કરું, પણ મારું બેસ્ટ અને પ્રથમ જે છે એનાથી હું પરમેશ્વરનું સન્માન કરીશ. બીજી બાબત કે મારા પવિત્ર જીવન જીવવા દ્વારા હું યહોવાનું સન્માન કરીશ, કે મારું ચરિત્ર પવિત્ર રહે, અને પવિત્ર ચરિત્ર દ્વારા મારા જીવનના જે કામો હોય એ કામોથી હું યહોવાને સન્માન આપીશ. બાઇબલ કહે છે કે તમારી રૂઢિકરણીઓ એવી હોય કે લોકો તમને જોઈને તમારા આકાશમાંના બાપની સ્તુતિ કરે. તમારા ભલા કામો જોઈને યહોવાને મહિમા મળે. એ જીવન. અમુક લોકો મોહમ્મદ સિગરેટ મૂકે ને દેવળમાં બી આવે. પરમેશ્વરને મહિમા નથી મળતો એ જીવનથી. નથી મળતો. એ મુખથી ગાળો બોલે અને ભક્તિ બી કરે, પરમેશ્વરને મહિમા નથી મળતો એ જીવનથી. પરમેશ્વરનો આદર તમારા ચરિત્રમાં છુપાયેલો છે, તમારી વર્તણૂકમાં છુપાયેલો છે. બીજી બાબત કે તમારે તેના વચનની અંદર આધીન થવાનું છે. પરમેશ્વરનું સન્માન એ બાબતમાં છે કે દેવ તમને જ્યારે કોઈ બાબત કહે છે ત્યારે તમે વચનને સાંભળીને એ વચનનું પાલન કરો. ઇબ્રાહીમને કહ્યું કે ઉઠ અને નીકળ, આ બધું છોડીને હું તને જે જગ્યા બતાવું ત્યાં જા. ઇબ્રાહીમ નીકળી ગયો. એણે શું કર્યું? યહોવાનું સન્માન કર્યું. એને કહેવામાં આવ્યું તારા એકના એક દીકરાનું બલિદાન આપ, અને એને હોરે પહાડ પર લઈ ગયો, અને ત્યાં તેણે પોતાના દીકરાના બલિદાન માટે કોઈ પણ આનાકાની ના કરી. એણે શું કર્યું? વચનની આધીનતા બતાવી, પરમેશ્વરને સન્માન આપ્યું, અને યહોવાએ તેને આશીર્વાદ ઉપર આશીર્વાદ આપ્યા. આધીનતા બહુ મહત્વની છે. પૃથ્વી પરના પિતાની, આત્મિક પિતાની અને સ્વર્ગીય પિતાની. બધા મારી સાથે બોલો, આધીનતા પૃથ્વી પરના પિતાની, આત્મિક પિતાની અને સ્વર્ગીય પિતાની. કે એ જે તમને કહે છે એ પ્રમાણે તમે કરો. આપણે ગુલામ નથી, પરંતુ એ વલણ આપણો આદર, સામેવાળા વ્યક્તિનો આદર બતાવે છે, અને એ વલણ તમારી આધીનતા બતાવે છે કે તમે સન્માન આપી રહ્યા છો એના વર્ડને. આજે પાસ્ટર તમને કોઈક વસ્તુ કહે તો એ શબ્દને તમે કેવી રીતે રિએક્ટ કરો છો? કે આજે આ કરવાનું છે અથવા આ કરજો. તમારું વલણ કેવું હોય છે? એ શબ્દોને તમે પડી જવા દો છો, કે પછી એ શબ્દોને આદર આપીને તમે એ ટાસ્કને ફૂલફિલ કરો છો? બહુ મહત્વનું છે, બહુ જ મહત્વનું છે. આદર ખાલી તુંની જગ્યાએ તમે કહો એનાથી આદર નથી આવતો. સમજાય છે બધાને? તું કહેવાની જગ્યાએ તમે કહી દો તો એનાથી આદર આવતો નથી. એ આદર નથી એનાથી. આપણું વલણ, બિહેવિયર, આપણો નજરિયો, દ્રષ્ટિકોણ, એટીટ્યુડ, આપણે કેવી રીતે બાબતોને ડીલ કરીએ છીએ એ મહત્વનું છે. આરાધના દ્વારા આપણે પરમેશ્વરને સન્માન આપીએ છીએ.
આપણું જીવન એક આરાધક તરીકે પણ હોવું જોઈએ. આરાધનાનું જીવન પરમેશ્વરને સન્માન આપે છે. ખાલી શુક્રવારે ગાઓ અને રવિવાર ગાઓ ને વચ્ચેના કોઈ દિવસોમાં એક ગીત બી જો મારા મુખમાંથી ના નીકળે, એ આરાધનાનું જીવન નથી. એ આરાધનાનું જીવન નથી. આરાધનાનું જીવન દરેક દિવસે આપણી અંદર હોવું જોઈએ કે હું કામ કરતા કરતા પણ તેની આરાધના કરું, હું ડ્રાઇવિંગ કરતા કરતા પણ એ પ્રભુની મહિમા કરું ને એને સન્માન આપું, યહોવાના નામને ઊંચું ઉઠાવું. એ બાબત બહુ મહત્વની છે. યેસુ ખ્રિસ્તને જોવો. આ બાબતને કહીને પૂરું કરીશ કે જ્યાં સુધી તેમણે સેવાની શરૂઆત ના કરી 30 વર્ષની ઉંમર સુધી લખ્યું છે કે તે તેમના માતા પિતાની આધીનતામાં રહ્યા, એમને સન્માન આપ્યું. અને પછી જ્યારે તેમણે મિનિસ્ટ્રીની શરૂઆત કરી ત્યારે યોહાન 8:49 લખ્યું છે, આઈ હોનર માય ફાધર. હું મારા પિતાને શું આપું છું? આદર આપું છું. હું શું કરું છું? મારા પિતાનું સન્માન કરું છું. અને મારી પોતાની ઈચ્છા પ્રમાણે નહીં, પણ તેમની ઈચ્છા પ્રમાણે કરું છું. ત્યાં પરમેશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્ત એક પરફેક્ટ એક્ઝામ્પલ છે કે જેમણે પોતાના સ્વર્ગીય પિતાને બધી રીતે આદર આપ્યો. કડવો પ્યાલો પીવાનો નહોતો પીવો, પણ પિતાએ કહ્યું છે હું પીશ. બાપ, મારી નહીં પણ તારી ઈચ્છા પૂરી થાય. આજે પાસ્ટર એમ કે આજે સાંજની મીટિંગમાં આવજો, તે કડવો પ્યાલો તો નથી આપતો હું તમને. આજે મધ્યરાત્રિની પ્રાર્થના છે, આવજો, તમારું જ કલ્યાણ થશે આવશો તો. આપણે આ દિવસે બધા ભેગા થઈશું. આપણે અહીંયા જવાનું છે. ઈસુ ખ્રિસ્ત પિતાના એક એક વર્ડને આદર આપતા હતા. એમનું ઓબિડિયન્સ એટલું બધું હાઈ લેવલનું હતું આધીનતામાં. એમનું જીવન એટલું બધું હાઈ લેવલમાં હતું પિતા સાથેના સંબંધમાં કે પિતાએ સ્વર્ગમાંથી એ વાણીને પ્રગટ કરી કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. મને નથી લાગતું અને નથી જ લાગતું કે ઈસુ કદી પિતાની સામે થયા હોય, કે કદી એમણે રિએક્શન આપ્યું હોય ગુસ્સાવાળું. નેવર. એકવાર મેં એવી પ્રાર્થના કરી કે પિતા, તમે મને એ હૃદય આપો કે જે હૃદય ઈસુ ખ્રિસ્તની પાસે છે. જેમ ઈસુ ખ્રિસ્ત તમને જેવો પ્રેમ કરે છે એવો પ્રેમ હું તમને કરું. અને સડનલી એ જ સમયે મારી અંદર આત્માનો વ્યવહાર થવા લાગ્યો. કારણ કે દેવના હૃદયને ટચ કરી દે એવું એક સ્ટેટમેન્ટ મેં પ્રેયરમાં કહ્યું કે ઈસુ જેવો પ્રેમ કરે છે એવો પ્રેમ હું કરું. પણ ઈસુના જેવો પ્રેમ, એના જેટલું સમર્પણ આપણામાં નથી. પણ ઈસુ ઈચ્છે છે કે તમે એવા થાઓ. આજે શું પૃથ્વી પરના પિતામાં સન્માન આપવાની બાબત, આદર આપવાની બાબતમાં તમે સફળ છો? આત્મિક પિતાને સન્માન અને આદર આપવાની બાબતમાં, તેમની આધીનતામાં, એમની સાથે ચાલવાની બાબતમાં શું તમે સફળ છો? સ્વર્ગીય પિતાને સન્માન આપવાની બાબતમાં શું આજે તમે સફળ છો? આજના આ ત્રણેય ક્ષેત્રોને તમે તપાસો અને પ્રભુ તમારી સાથે વ્યવહાર કરો કે જ્યાં આત્મા તમારામાં જે ક્ષેત્રમાં કામ કરવા માંગે છે. હું આ સમય